નમસ્કાર. ભાવનગર જેવી સાંસ્કૃતિક નગરીમાં આ માતૃભાષાના સપ્તાહનો જે આરંભ કર્યો હતો એ માતૃભાષા વિશે જે વ્યાકરણ વિશેના વર્ગો માનનીય શ્રી ઉમાકાંતભાઈના સ્વકંઠે આપણે અત્યારે આ રેકોર્ડ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. અને આ ઉપક્રમે જ્યારે આપણે પૂર્ણાહુતિ તરફ ગયા ત્યારે આપણી વચ્ચે આ જિલ્લાના અહીંયા આપણી સમક્ષ જે હાજર છે એવા યોગેશભાઈ ભટ્ટ કે જેઓ શાસનાધિકારી છે અને તેમનો સહયોગ આ સંપૂર્ણ કાર્યમાં આપણને ખૂબ રહ્યો છે. તેઓ અહીં હાજર છે, ઉપસ્થિત છે. એ માટે જે ઉમાકાંતભાઈના ક્યારેક પરોક્ષ રૂપે કે ક્યારેક પ્રત્યક્ષ રૂપે પણ પોતે સ્વયં વિદ્યાર્થી પણ રહ્યા છે, તો આજે તેઓ સ્વયં આપણી સમક્ષ છે ત્યારે હું એ લાભ લેવાની મારા સ્વાર્થને રોકી શકતો નથી કે એ પણ આપણને બે શબ્દ કહીને યુનિવર્સિટીના આ કાર્યને અને માતૃભાષાના વ્યાકરણના આખું જે અમારો ઉપક્રમ છે એને કઈ રીતે જોઈ રહ્યા છે અને ભવિષ્યમાં એવું આપણે શું કરી શકીએ વધારે, જેના દ્વારા શિક્ષકોને, કારણ કે મૂળ એમનો જે આત્મા છે એ શિક્ષકનો છે, તો શિક્ષકોને આનાથી વધુ લાભાન્વિત કરી શકીએ. એની માટે પ્રશાસનિક સેવાઓનો કેવી રીતે આપણે લાભ લઈ શકીએ એ વિશે જો એ યોગેશભાઈને વિનંતી કે થોડું આપ અમને છણાવટ કરે. ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા આદરણીય ગુરુવર્ય ઉમાકાંતભાઈ રાજ્યગુરુ સાહેબના આ માતૃભાષાને અનુલક્ષી, ખાસ કરીને માતૃભાષા અને એનું વ્યાકરણ ટકી રહે એના માટે એક ભગીરથ પ્રયાસ કર્યો છે. રાજ્યગુરુ સાહેબનો પરિચય આપો તો એમનો જીવંત કોષ ગણી શકાય કે જ્ઞાનનો ધસમસતો ગંગા પ્રવાહ. જ્યાં ઉભા રહો, પછી બસ સ્ટેન્ડ હોય કે રસ્તા ઉપર, તમને જે પ્રશ્ન પૂછો એનો જવાબ, કોઈ સ્થળ, કોઈ સમય, એની મર્યાદા નડતી નથી. અને એવી રીતે એમને જવાબો એમની પાસેથી મેળવ્યા છે. એક નાનકડી એમની વાતથી શરૂઆત કરું. લગભગ હું વિદ્યાર્થી 7મું 8મું ભણતો હશું, 95. પોતે શાળામાં આવે, વિદ્યાર્થીઓને ભણાવે, વ્યાકરણનું સરસ મજાનું ભાષા શુદ્ધિનું શિક્ષણ એવી રીતે 1 કલાક, પોણો કલાક એવી રીતે ભણાવે. પણ મને એ આજે યાદ છે, નાનકડું એવું એક જોડણીનો નિયમ સમજાવતા હોય કે યની પૂર્વે રહેલી ઈ પ્રિય હસ્વ હોય છે, ફરી યાદ કરી લ્યો ને હસ્વ છે ફરિયાદમાં. તો યની પૂર્વે રહેલી ઈ હસ્વ હોય, આવું નાની એવી વાત સમજાવવા માટે પૂછડિયાની વાર્તા કે અને તમને સાંગોપાંગ ગળે ઉતરી જાય. એટલે શૈલીની વાત તો ઘણી બધી શૈલી એવી હોય. વ્યાકરણ શીખવા માટે એની શૈલી જેટલી રસાળ અને સરળ હશે, ઉમાકાંતભાઈ જેટલા સરળ છે એટલી સરળ રીતિ ભણાવી શકે છે. એટલે એમની પાસે ભણવું એ લાવો છે. આ એક ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ભગીરથ કાર્ય થઈ રહ્યું છે કે જે વ્યક્તિઓ સુધી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ સાહેબ પ્રત્યક્ષ રીતે પહોંચી શકતા નથી, તો આધુનિક ટેકનોલોજીના માધ્યમથી તેઓ ઘર ઘર સુધી એમનું આ જ્ઞાન પહોંચી શકશે. અને એમનું મા ભૌમ અને માતૃભાષા એની કદી ના કરો ઉપેક્ષા. આ વાક્ય માત્ર સાંભળવા માટે જ નથી, પરંતુ માતૃભાષા એટલે ગુજરાતી ટકશે તો એક અસ્મિતા ટકશે, એક ધરોહર ટકશે. ચિલ્ડ્રન યુનિવર્સિટી આ ભગીરથ કાર્ય કર્યું છે. ભગીરથનું ગંગા અવતરણ જેવું કામ તો ઉમાકાંતભાઈ રાજ્યગુરુ સાહેબના જે જીવંત જ્ઞાનકોશ છે, તો એ જીવંત જ્ઞાનકોશ ઘર ઘર સુધી પહોંચશે આ ટેકનોલોજીના માધ્યમથી. એટલું જ નહીં, ગુજરાતની પણ વિશ્વના કોઈ પણ ખૂણે, ઇઝરાયેલની હિબ્રુ ભાષાનો, સંસ્કૃત ભારતીના વિદ્યાર્થીને હોવાના કારણે સંસ્કૃત પ્રત્યે પણ લગાવ હોય અને એમને ઘણી વખત કહેતા કે હિબ્રુ ભાષા અને ઇઝરાયેલનો ઉદ્ભવ. તો એવી જ રીતે ગુજરાતી ભાષા અંગ્રેજીનો અભાવ નહીં પણ એનો પ્રભાવ પણ ન વધે અને માતૃભાષાનું અસ્તિત્વ. જ્યારે કોઈ પણ સંસ્કૃતિ બચાવવી હોય, સંસ્કારો બચાવવા હોય, તો આ માતૃભાષા અને આ શબ્દો છે
એમની ઉમાકાંતભાઈની શૈલીની વાત કરો તો કોઈ પણ શબ્દ વિશે પૂછો, કોઈ પણ નાનકડો એવો શબ્દ ક્યાંથી એનો જમતા જમતા ખીચડી શબ્દ વિશે આપણને 10 મિનિટમાં સમજાવી દે કે આ ખીચડી શબ્દ ક્યાંથી આવે. તો આ શબ્દ કઈ તાત્કાલિક ભાષામાં એડ થઈ જાય એવું હોતું નથી. એ કેટલી વખત ઘસાતો હોય, પીટાતો હોય, એમાં ફેરફાર થતા હોય અને સીધો આવી જાય એવી વાત નથી. તો એવા એક શબ્દ વિશે એ અડધો કલાક તમને સમજાવી શકે અને તમને યથાતથ રીતે લાગે કે આ શબ્દ બસ આવી જ રીતે બન્યો હોય એમનું યથાતથ જ્ઞાન. પછી ભાષામાં જોડણીનું જ્ઞાન હોય, સમાસ હોય, કૃદંત હોય, એના તદ્દિત પ્રત્યય હોય કે આ બધું જ આ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ લગભગ 7 દિવસ સુધી આ ભગીરથ કામ કર્યું છે. પણ આ 7 દિવસમાં પૂરી થઈ જાય એવું કામ નથી જયભાઈ. એ આ અવિરત શરૂ રહે. કારણ કે પ્રત્યક્ષ રીતે હાલના સમયમાં ભલે આનો લાભ નથી લઈ શક્યા, પણ આ વૈશ્વિક રીતે શરૂ રહે. તો ચિલ્ડ્રન યુનિવર્સિટીના હર્ષદભાઈ શાહ સાહેબ, ભાઈ જયભાઈએ જે અથાગ પ્રયત્નો કર્યા છે અને ખાસ કરીને રાજગુરુ સાહેબ એમનું તો વિશે ઘણું બધું બોલવાનું મન થાય. કારણ કે એમની જે સાદગી, નિષ્ઠા અને ગુજરાતી પ્રત્યે એમનો લગાવ એ એક બહુ ઓછા વ્યક્તિઓમાં જોવા મળતું હોય છે. તો આ ભાષા જ્યારે ભાષા ટકશે, કોઈ પણ શિક્ષક માટે ભાષા એટલી અગત્યની છે કે તમે શિક્ષણનું માધ્યમ શું હોઈ શકે? ભાષા. પછી કોઈ પણ ભાષા હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, પણ બાળક છે એ માતૃભાષામાં જ, માતાની જે ભાષા એ જ બાળકની ભાષા હોઈ શકે. તો આ ભાષા શીખવા માટે જેટલો શિક્ષક સજ્જ બનશે એટલું જ બાળકને સરળતાથી આપી શકશે. જ્યારે પણ આવું ભાષા શિક્ષણના ઘણા બધા વર્ગો અને સેમિનારો યોજાણા હશે, ઘણા બધા તજજ્ઞો એમાં આપ્યા હશે, પણ રસાળ રીતે અને માતૃભાષાની ખરેખર ગુજરાતી ભાષાનું જ્યારથી પ્રેમાનંદજીથી શરૂ કરી અને સાહેબ એમ કહે છે સીધે એમ શબ્દાનું શાસન, જ્યારે કોઈ ગ્રંથની રાજા અંબાડી ઉપર લઈ એની પૂજા કરે, એવી રીતે આ એક ચિલ્ડ્રન યુનિવર્સિટીનું આ કામ એવું છે કે ગુજરાતી ભાષાને એને મસ્તક ઉપર બેસાડી અને ઘરે ઘર સુધી એની યાત્રા કરાવવાની છે. આ કામમાં ખૂબ ખૂબ તેઓ સફળ નીવડે. અમારા વચ્ચે ધન્યવાદ કીધો, પણ એટલું જ કહું છું કે આ અમારી એક ફરજના ભાગરૂપે છે. હું તો એટલું જ કહું કે દરેક જ્યારે ભાષાનું તમારી પાસે માધુર્ય હશે, કોઈ પણ ફિલ્ડનો વર્ક હોય, એ વૈજ્ઞાનિક હોય, ડૉક્ટર હોય, પણ એની પાસે ભાષાનું જેટલું માધુર્ય હશે એટલું એનું શક્તિ અથવા એનું કૌશલ્ય વધારે સારી રીતે પ્રદર્શિત કરી શકશે. કારણ કે આખા પશુલોકમાં એવું કહેવાય, આખા પૃથ્વીલોકમાં એકમાત્ર મનુષ્ય, જીવસૃષ્ટિમાં એકમાત્ર મનુષ્યને એવી ભાષાની ભેટ મળી છે. પશુઓ છે પણ એમની ભાષા લિપિબદ્ધ નથી, બોલી શકતા હોય તો એટલા સમજી શકે છે. તો આવી ભેટ, અને એમાં ગુજરાતી, આપણે ગુજરાતીપણું વિશ્વમાં દેખાડ્યું. પણ આ ગુજરાતી ભાષાનું અસ્તિત્વ જો ટકાવવું હશે તો એના માટે આપણે અથાગ પ્રયત્નો કરવા પડશે. માત્ર બોલીને કે સમજી આપણે આગામી પેઢી સુધી આ ભાષા નહીં પહોંચાડી શકીએ તો એક ભાષા નાશ પામશે. જેની સાથે સાથે અનેક સાંસ્કૃતિક વિરાસતો, પછી કોઈ એવા ગુજરાતી હાલરડા તમને નહીં સાંભળવા મળે, એવા લોકગીતો નહીં મળે. તો આ વસ્તુ ટકાવવા માટે બહુ આ ચિલ્ડ્રન યુનિવર્સિટીનું કામ, અને ઉમાકાંતભાઈ રાજ્યગુરુ તો છેલ્લા કેટલાય વર્ષોથી આ કામમાં જોડાઈ ચૂકેલા છે. તો ફરી વખત આ કામને અમે પણ વધારેમાં વધારે પ્રોત્સાહન મળે એ માટે પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.